ટેલિકોમ અધિકારી બની કોઈ કોલ કરે તો ચેતી જજો। જો કોઈ કોલ કરીને તમને એમ કહે કે તમારું નામ અને મોબાઈલ નંબર કોઈ ગુનામાં ખુલ્યું છે તો ચેતી જજો, કારણ કે ગુનેગારો આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે। આવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં ગુનેગારોએ તબીબને ડરાવી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે। આ સમગ્ર ગુનાની મોડસ ઓપરેન્ડી ખાસ જાણવા જેવી છે। ગુનેગારો વ્યક્તિને પોલીસ અથવા તો ઈડી તેમજ સીબીઆઈ અધિકારી હોવાનું જણાવે છે અને જે બાદ તેમનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યું છે તેવું કહીને ડરાવવામાં આવે છે। એટલું જ નહીં, આરોપીઓ જોઈન્ટ વિડીયો કોલ કરીને પોલીસ અધિકારી હોવાનું કહીને વિડીયો કોલ પર ડરાવે છે, તો કેટલાક લોકોને પ્રી રેકોર્ડેડ કોલ અને ફોન બંધ કરીને જેલ થવાની ધમકી આપવામાં આવે છે। આરોપીઓ આ દરમિયાન કોલ પર 9 નંબર દબાવવાનું પણ કહેવામાં આવે છે। આ રીતે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવે છે। એટલું જ નહીં, આ ગેંગ અનેક લોકોને આઈટી અને સીબીઆઈના નામે ઘરે નોટિસ મોકલીને ડરાવીને પૈસા વસૂલવાનું પણ કામ કરી રહી છે। અમદાવાદના તબીબે પણ આવી જ મોડસ ઓપરેન્ડીનો ભોગ બનીને લાખો રૂપિયા ગુમાવતા તેમણે આખરે ફરિયાદ નોંધાવી છે। ત્યારે દેશભરના પૈસા વસૂલતી આ ગેંગ ચીનથી ઓપરેટ કરી રહ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। રેન્ડમ નંબરથી વિક્ટિમને પ્રી રેકોર્ડેડ ઓડિયો કોલ કરવામાં આવે છે અને એ ઓડિયો કોલમાં એવું જણાવવામાં આવે છે કે એમનો જે મોબાઈલ નંબર છે એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા 2 કલાકમાં બંધ થઈ રહ્યો છે અને એમને ફર્ધર અસિસ્ટન્સની જરૂર હોય તો 9 ઓર કોઈ નંબર પ્રેસ કરવા માટે કહેવામાં આવે છે। એકવાર એ નંબર પ્રેસ કરે છે એટલે ફરીથી સામેથી ટેલિકોમ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ તરીકે કોઈ વ્યક્તિ વાત કરે છે અને એમને જણાવે છે કે એમના નામે કોઈ એક સિટીનું નામ આપવામાં આવે છે રેન્ડમલી, ત્યાંથી એક ફોન નંબર ઇસ્યુ થયેલો છે। એ નંબર ક્રાઇમની એક્ટિવિટીમાં યુઝ થયેલો છે એટલે કોઈ એક પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કરવામાં આવી છે। જ્યારે વ્યક્તિ આનાથી ડરી જાય તો એમને થોડા એમના ક્રેડેન્શિયલની વિગત આપવામાં આવે છે એટલે વિશ્વાસ આવે અને પછી ડરાવીને એમને કહેવામાં આવે છે કે અમે તમને હોટલાઇન ઉપર એ પોલીસ સ્ટેશન સાથે જોઈન કરીએ છીએ અને પછી જે રીતના ફેડેક્સ કુરિયર અને સ્કાઇપ આઈડી થ્રુ કોલ થાય છે એ જ રીતના એમને કહેવામાં આવે છે કે આપના ફોન ટેપ થઈ રહ્યા છે એટલે આપના કોઈ રિલેટિવ જોડે વાત ન કરતા અને પછી એમને સ્કાઇપ આઈડી થ્રુ કોલ કરવા માટે જણાવવામાં આવે છે અને એમાં વિડીયો કોલમાં સામેની જે વ્યક્તિ હોય છે ફ્રોડસ્ટર એ પોલીસના ડ્રેસમાં યુનિફોર્મમાં હોય છે અને એમને સીબીઆઈ આરબીઆઈના અલગ અલગ ફેક લેટર આપવામાં આવે છે અને મની લોન્ડરિંગમાં એમનો નંબર અને અકાઉન્ટ યુઝ થયા છે એવું કહીને એમને આરબીઆઈના સર્વરમાં વેરીફાઈ કરવાના બહાને ફરીથી પૈસા મંગાવવામાં આવે છે અને જે ડમી એકાઉન્ટ હોય છે અને એવી રીતના લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે। એમાં શું છે કે તમારી પાસે જ્યારે સુધી તમે કોઈ પાર્સલ તમે ઓર્ડર કર્યું નથી અને તમારી પાસે આવી કોઈ ડિલિવરી આવે તો એ ડિલિવરી એક્સેપ્ટ કરતા પહેલા તમારે 100 વાર વિચારવું જોઈએ કે તમે ડિલિવરી એક્સેપ્ટ ના કરો, એને કેન્સલ કરી દો અને રિટર્ન કરી દો। કારણ કે આવું કેસ બન્યા છે કે તમે ડિલિવરી એક્સેપ્ટ કરો અને એની અંદર કદાચ કોઈ એવી વસ્તુ વાંધાજનક વસ્તુ નીકળે તો પછી એ લોકો શું કરે છે, તમારી પાસે એક ફેક નંબર ઉપરથી અત્યારે ઇઝીલી ગમે તેના નંબર ઉપરથી આપણે એક સ્પૂફ કોલિંગ કહેવાય, બીજાના નંબર ઉપરથી તમે કોલ કરી શકો છો। એ લોકો સ્પૂફ કોલિંગ કરીને અને એક ફેક પોલીસ સ્ટેશન એ લોકો ઉભું કરે છે અને ફેક પોલીસ સ્ટેશનમાં લોકો થ્રુ વિડીયો કોલ થાય અને વિડીયો કોલમાં તમને એવો જ એક પોલીસ ઇન્સ્પેક્ટર દેખાય, બધું વર્દી એની પાસે હોય, તમને એવું જ લાગે કે ભાઈ પોલીસ સ્ટેશનમાંથી મને એક પીઆઈ સાહેબે ફોન કર્યું છે ને પછી તમને ધાક ધમકાવે અને જે ભોળા લોકો હોય એ પછી એમ લોકોને ટ્રેપમાં ફસાઈ જાય છે અને પછી લોકો એક તમને લિંક મોકલે અને લિંકમાં શું તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે અને એન્ડ્રોઈડમાં શું જ્યારે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમારે બધી એસએમએસની લોકો રીડ કરવાની સત્તા તમે આપી દો છો, તો જ્યારે ઓટીપી આવે તો ઓટીપી લોકો ત્યારે ઇઝીલી એ લોકો રીડ કરી શકે છે। તો યુઝ્યુઅલી કોઈ પણ પ્રકારનું આ રીતનું અનનોન પેકેજ આપણા ઘરે કે પાર્સલ આવતું હોય તો એનો ધ્યાન રાખો કે આપણે પોતે એને ઓર્ડર કરેલું છે કે નથી કર્યું। ઘણા લોકો એવા કુરિયરમાં એવું હોય કે ભાઈ તમારું સર ઓલરેડી પેમેન્ટ થઈ ગયું છે તો તમે આ પાર્સલને એક્સેપ્ટ કરી લો, પણ જો આપણે પાર્સલ જો ઓર્ડર કર્યું જ ના હોય તેવા પાર્સલને આપણે એક્સેપ્ટ નહીં કરવાનું। તદ ઉપરાંત કોઈ પણ પ્રકારનો ઓટીપીની નીડ એ લોકો કોઈ કરતું હોય, આસ્ક કરતું હોય તો આપણે ક્યારેય બી કોઈ પણ અનનોન પર્સનને અથવા અનનોન કંપનીને મોબાઈલનો ઓટીપી પણ શેર કરવો નહીં અથવા તો તમારો મોબાઈલ બી એ લોકોને એક્સેસ કરવા માટે આપવો નહીં, જેથી તમારા પર્સનલ ડેટા કે તમારું બેન્કિંગ રિલેટેડનું તમારું જે સિક્યોરિટીની સિસ્ટમ બ્રીચ ના થાય અને તમારી જોડે ફ્રોડ થતું અટકી